આ તરફ સુરત શહેરમાં ચોમાસા પહેલા ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। દોડદોડ રોડ પર ગટરના સમારકામના સપ્તાહ બાદ ભૂવો પડ્યો છે। ભૂવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી। સપ્તાહ પહેલા જ ગટર લાઇનનું કામકાજ અહીંયા પૂર્ણ કરાયું હતું। યોગ્ય રીતે પૂરાણ ન કરાતા રસ્તો બેસી ગયો હોવાની ઘટના બની છે। હજુ ચોમાસું નથી આવ્યું તે પૂર્વે જ ભૂવા પડવાની શરૂઆત સુરત શહેરમાં થઈ ગઈ છે। ભૂવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી। તો હાલ પૂરતું આ ભૂવાના ફરતે બેરિકેડિંગ કરી અને પ્રશાસને સંતોષ માન્યો છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ છે। ગટર સપ્તાહ છે એ ચાલુ છે અને ત્યાં જ ગટરોમાં ભૂવો પડી રહ્યા છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો। સુરતના ગોરદો રોડ વિસ્તારની ઘટના છે, જ્યાં ગટરના ચેમ્બરની બાજુમાં જ આ પ્રમાણે મસ્ત મોટો ભૂવો પડી જતા અત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘટનાની જાણકારી મળતા અત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જરૂર અત્યારે બેરિકેડ્સ લગાવી દેવામાં આવ્યા છે અને કામ ચાલુ છે એના બોર્ડ જરૂર લગાવવામાં આવ્યા છે, પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારનું કામ અત્યારે ચાલુ નથી। બીજી તરફ જે માર્ગ તમે જોઈ શકો છો, ગોરદો રોડ વિસ્તાર છે, રામચોક વિસ્તારથી લઈને મજુરા ગેટ તરફ જવાનો જે રસ્તો છે, ત્યાં આ પ્રમાણે જે ભૂવો પડ્યો છે ત્યારે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ સર્જાઈ છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે અત્યારે હાલ જે ભૂવો પડ્યો છે એ ભૂવોનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ છે અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ જે રીતે અત્યારે હાલ સ્થિતિ જોવા મળી રહી છે, સુરત શહેરમાં ઠેર ઠેર આ પ્રમાણેના જે ભૂવા પડી જતા હોય છે ત્યારે લોકો છે એ ભારે હાલાકીનો સામનો કરતા હોય છે। વાહન ચાલકો સાથે વાતચીત કર્યું। કાકા, ભૂવો પડ્યો છે, કેટલી બેદરકારી કહી શકાય? હવે શું કરવાના? હવે એ તો એસએમસી વાળા ધ્યાન રાખવું જોઈએ। બોલો, આ બધી વસ્તુ કેટલી મુસીબત થતી હોય આ પ્રમાણે ઠેર ઠેર ભૂવા પડતા થવાનું છે। હું એસએમસી વાળા પણ જતા આવતા હોય તેને પણ થતી હશે, એ બોલી નહીં શકતા શું છે કઈ ઉપર વાળા બધા જાણે। લાંબા સમયથી આરતી ખાડો છે, મરમ્મત નથી કરતા। હવે એ તો મારે તો નિગાહ પડી, અઠવાડિયા પર નિગાહ પડી છે। બોલો, બિલકુલ જોઈ શકાય છે વાહન ચાલકો અત્યારે હાલ જે પ્રમાણે જે ભૂવો પડ્યો છે તેના કારણે અત્યારે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ ભૂવો રિપેરિંગ થાય તેવી માંગ છે સ્થાનિક લોકો કરી રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।